ઓક્સિજન ના 109મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું જયદેવસિંહ ગોહિલ, ઓક્સિજન ઓનલાઈન વેબિનારના ઓર્ગેનાઇઝર, એક સામાજિક કાર્યકર્તા છું। આજના 109મા એપિસોડની વાત કરતા પહેલાં થોડો આછેરો પરિચય ઓક્સિજન વેબિનારનો આપી દઉં। આજથી 4.5 વર્ષ પહેલાં પરિશ્રમથી પ્રગતિ નામનું એક નાનેરું એવું બીજ રોપેલું અને તેની અંદર આવતા ફળ એટલે અલગ અલગ ક્ષેત્રમાં જે શૂન્યમાંથી સર્જન કરી અને અગાધ મહેનત કરી અને આગળ વધેલા છે અને ટોચ પર પહોંચ્યા પછી પણ જરા પણ ઈગો વગર હર હંમેશ દરેકને મદદ કરતા થતા હોય। હર હંમેશ મદદ કરતાનો મિનિંગ એવો નથી કે ફક્ત ને ફક્ત આર્થિક રીતે જ મદદ થઈ શકે। મદદનો મિનિંગ તન મન ધન, બરાબર, કોઈને આંગળી પણ ચીંધીએ ને યોગ્ય રસ્તાની તો એ પણ એક જાતનો હેલ્પ જ છે। તો આવા હેલ્પફુલ થતા વ્યક્તિત્વનો મંચ એટલે ઓક્સિજન। આજના ઓક્સિજનના આપણા જે અતિથિ વિશેષ છે એમની જો વાત કરું, એમની આછેરી હું ઓળખ આપું તો એ આજના અતિથિ વિશેષ છે આ ઉપર આપણા સૌના કશ્યપભાઈ નિમાવત। એમની આછેરી ઓળખ આપું તો
માળિયા હાટીના મૂળ વતન અને હાલ ગાંધીનગર બિરાજમાન છે. તસવીરે ગાંધીનગર, જે ગાંધીનગર સર્વપ્રથમ હિન્દી વેબ ન્યૂઝ ચેનલ છે, તેમના તે એડિટર છે. તસવીરે ગાંધીનગર, જે ગાંધીનગર સર્વપ્રથમ હિન્દી પાક્ષિક અખબારના તંત્રીશ્રી છે. પત્રકાર એકતા પરિષદ ગાંધીનગરના અધ્યક્ષ છે. ધ ગ્રેટ એન્ટરટેનમેન્ટ ક્લબના ડાયરેક્ટર છે. બ્લુ બબલ્સ એકેડેમી ઓફ આર્ટ્સના એમડી છે. ઇન્દુમતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે. નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન સોશિયલ જસ્ટિસ વેલફેર ફાઉન્ડેશનના નેશનલ મીડિયા પ્રભારી છે. આવું તો ઘણું બધું છે એમના વિશે, પણ આ બધું જ આપણે જાણીશું હવે શ્રી મિત્તલબા એમને જ્યારે એમની સાથે ચર્ચા કરશે ત્યારે ઘણું બધું આપણે જાણવા મળશે. તો વધુ સમય ના લેતા આપણે આજના વેબિનારની શરૂઆત કરીએ. શ્રી મિત્તલબા. નમસ્તે, જય માતાજી. જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુટ્યુબ અને ગૂગલ મીટના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘણા લાંબા સમય સુધી અનિવાર્ય સંજોગોના કારણે વેબિનાર કરી નહોતા શક્યા, તો અઢળક ફોન, મેસેજ આપ સૌના સ્નેહ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજે ફરીથી હતા એ રૂટીનમાં આપણે આવી જઈએ છીએ અને બને એટલી કોશિશ કરશું કે આપ સૌની અપેક્ષા ઉપર ખરા ઉતરીએ અને રેગ્યુલર વેબિનાર કરતા રહીએ. વેલકમ કશ્યપભાઈ. જય માતાજી. જી કશ્યપભાઈ, અમારો પહેલો પ્રશ્ન એ છે કે આપનું એજ્યુકેશન એવું તો શું છે? તો આપ એડિટરની લાઈનમાં આવ્યા, તો આપનું પહેલા એજ્યુકેશન અમને જણાવો. જી. એજ્યુકેશનમાં તો એવું છે મિત્તલબા કે હું આર્ટ્સ ગ્રેજ્યુએશન કરેલું છે, સાથે જર્નલિઝમ કર્યું છે, હોટલ મેનેજમેન્ટ કરેલું છે અને પત્રકારત્વનો પહેલેથી શોખ હતો કે કંઈક લખવું, કંઈક સારા વિચારો સમાજ આગળ રજૂ કરવા. જેના કારણે એ શોખ એ કારકિર્દીમાં કેળવાયો અને ત્યારબાદ હું પત્રકારમાં જોડાયો, ફોટોગ્રાફરમાં જોડાયો અને આજે સૌના સાથ સહકારથી તસવીરે ગાંધીનગર પ્રથમ હિન્દી ચેનલના એડિટર અને ન્યૂઝપેપરના તંત્રી તરીકે છું. જી. તસવીરે ગાંધીનગર એનો વિચાર ક્યારે અને કેવી રીતના આવ્યો, એનો બીજ કેવી રીતના રોપાયો, અને લગભગ અત્યારે જોડાયેલા તમામ ઓડિયન્સને જણાવી દઉં કે આપણે ન્યૂઝ ચેનલ જોતા હોઈએ છીએ ને, તો એમાં નેગેટિવ અને પોઝિટિવ બંને ન્યૂઝ આપણને જોવા મળે છે. પણ આ એક એવું ન્યૂઝ ચેનલ છે કે જેમાં ફક્ત ને ફક્ત તમને પોઝિટિવ ન્યૂઝ જ જોવા મળે છે. તો આ વિચાર ક્યારે આવ્યો અને આ વિચાર અમલમાં મૂક્યા પછી ફક્ત પોઝિટિવ ન્યૂઝને જ કન્ટિન્યુ રાખવા તો એ અઘરું છે. તો આ આખી શરૂઆત પહેલા અમને જણાવો કે તસવીરે ગાંધીનગરની વિચાર ક્યારે ને કેવી રીતના આવ્યો. જી. તસવીરે ગાંધીનગરની જર્ની મિત્તલબા કહી શકું કે આજથી 5 વર્ષ પહેલા શરૂ થઈ હતી. જી. થોડોક મારો પરિવારનો આછેરો પરિચય આપવો જરૂરી છે, કારણ કે એના વગર પૂર્ણ થાય એમ નથી. જી જી, ચોક્કસ. મારા પરિવારમાં હું છું, મારો નાનો બ્રધર કુંતલભાઈ નિમાવત, એ જર્નલિઝમ માસ્ટર છે, LLB માસ્ટર છે, એટલે એ પણ એનો પણ મને સાથ મળ્યો. બીજું મારા પિતાશ્રી નૌતમભાઈ નિમાવત વિધાનસભામાં નિવૃત્ત ડેપ્યુટી સેક્રેટરી હતા, અત્યારે સ્વર્ગવાસી થઈ ગયા છે. અને મારા માતૃશ્રી ઇન્દુમતી નિમાવત, જે ગાંધીનગરના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા હતા અને જેમને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબના વરદ હસ્તે એમને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવેલો હતો. એટલે મારા ઘરની અંદરથી શિક્ષણ અને પત્રકારત્વનો માહોલ પહેલેથી જ. હવે આ મારો પારિવારિક પરિચય એટલે આપ્યું કે મને ક્યાંથી મૂળ ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયું છે મારી પત્રકારત્વનું, એ મેં આપ્યું. વાત કરું તસવીરે ગાંધીનગરની, તો હું વર્ષોથી નાના મોટો મારો નાનો ભાઈ પત્રકારત્વ એમ કે સાચો મારો ગુરુ જે કહી શકે મારો નાનો બ્રધર કુંતલ નિમાવત છે. એ છે એ પત્રકારત્વ માટે એના
જોડે હું ધીમે ધીમે લખતા શીખ્યો, ફોટોગ્રાફી શીખ્યો, એડિટિંગ શું કહેવાય, હેડિંગ શું કહેવાય, થાળું શું કહેવાય, અંદર બધા વિષયો શીખતો જતો હતો. મારી એકદમ ટર્નિંગ પોઈન્ટ કે વળાંક 2020 જી મારા માતૃશ્રીનું કોવિડ દરમિયાન અવસાન થયું. કોવિડ હાલાકી નહોતો પણ કુદરતી અવસાન થયું. એ અરસાની અંદર હું ઘણો ડિસ્ટર્બ થઈ ગયો. જી એટલે માહોલ બહારનો પણ એકદમ ભયાવહ હતો, ઘરમાં પણ વાતાવરણ ડોળાઈ ગયું. મેં મારી જાતને થોડી બહાર લાવવા પ્રયત્ન કર્યો કે હું એવું તો શું કરું કે જેથી હું પબ્લિકની કટ ન થઉં, પબ્લિકની વચ્ચે રહું, અને છતાં મમ્મીએ જે સંસ્કારો આપે છે કે બેટા આપણે હંમેશા સમાજની સાથે રહેવાનું, સમાજની વચ્ચે રહેવાનું, અને છતાં સમાજને કંઈક આપવાનું હોય. આખી જિંદગી સમાજ આપણને આપે છે તો આપણે કંઈક આપવાનું. એના વિચારમાં સતત વાગોળતા અને થોડો સમય લાગ્યો અને પહેલી જૂન 2020 થી તસવીરે ગાંધીનગર હિન્દી ન્યૂઝ ચેનલની શરૂઆત થઈ. અને હિન્દી ભાષા એટલા માટે રાખી કે આખા દેશને જોડતી અગર ભાષા હોય તો હિન્દી ભાષા. ચાહે પંજાબ હોય, કાશ્મીર હોય, કન્યાકુમારી હોય, કેરલા હોય કે પોંડિચેરી, નાગાલેન્ડ હોય, ત્યાં એક જ ભાષા, એક જ સમજાય છે, હિન્દી ભાષા. સાથે દરેકને પોતાનું દેશનું ગૌરવ કે ભાઈ હું દેશ માટે કંઈક કરવાની ઈચ્છા. તો મને હિન્દી ભાષા પ્રત્યેનો વિશેષ અનન્ય પ્રેમના કારણે હિન્દી ભાષાને મેં વ્યવસાયમાં અને રોજિંદા જીવનમાં એને આત્મસાત કર્યો. અને એના કારણે તસવીરે ગાંધીનગર સર્વપ્રથમ હિન્દી ન્યૂઝ ચેનલની શરૂઆત કરી. જી જેમ કે અમે પણ અમારા ફોર્મેટમાં ચેન્જ કર્યું કે અમારા કોઈ અતિથિ વિશેષ હોય તો ગુજરાતી ન સમજી શકતા હોય કે ન બોલી શકતા હોય તો અમે હિન્દીમાં લાઈવ કરીએ છીએ. અને અમે અમારું પોસ્ટર પણ હવે 100 એપિસોડ પૂરા થયા પછી અમે હિન્દીમાં જ ડિક્લેર કરીએ છીએ કે ઘણી બધી જગ્યાએ કે ઘણા બધા રાજસ્થાનના કે અધર સ્ટેટના જે આપણા મેમ્બર્સ છે એને ફોરવર્ડ કરીએ છીએ તો એ લોકો ગુજરાતી પોસ્ટર સમજી નથી શકતા કે કોણ ગેસ્ટ છે કે એની શું વિશેષતા છે. તો અમે પણ હવે રેગ્યુલર અમારું પોસ્ટર હિન્દીમાં જ લોન્ચ કરીએ છીએ. પછી વેબિનાર ભલે ગુજરાતીમાં ગેસ્ટ હોય તો ગુજરાતીમાં કરીએ એમની લેંગ્વેજની અનુકૂળતા મુજબ. તો તમે પણ હિન્દી ભાષા પસંદ કરી, બહુ સરસ. અને એક મેઇન વસ્તુ ફરીથી હું કહેવા માંગીશ કે ફક્ત ને ફક્ત પોઝિટિવ ન્યૂઝ. ટીવીના ન્યૂઝ ચેનલમાં આપણે જોતા હોય તો નેગેટિવ ન્યૂઝને બઢાઈ ચઢાઈ અને કેટલી વખત આમ ઉશ્કેરજનક શબ્દોથી ઉપયોગ કરવામાં આવે છે, જેની જગ્યાએ આ ન્યૂઝ ચેનલમાં ફક્ત પોઝિટિવ, સારી સંસ્થાઓના સારા કાર્યો, સારી વસ્તુઓ અને સાચી વસ્તુઓને પ્રેઝન્ટ કરવામાં આવે છે. હવે આપણે થોડા ન્યૂઝ ચેનલ થી અલગ આપનું એક બીજું વર્ક છે ધ ગ્રેટ એન્ટરટેનમેન્ટ ક્લબ. તો એ શું છે, એ શું કાર્ય કરે છે, તો એના વિશે જણાવો. ધ ગ્રેટ એન્ટરટેનર્સ ક્લબ, ધ ગ્રેટ એન્ટરટેનર્સ, એન્ટરટેનર એટલે મનોરંજન. ધ ગ્રેટ મનોરંજક વ્યક્તિઓ છે એ બધાને સાથે અમે કરીએ છીએ, સંસ્થા બનાવેલી છે. અને એ ધ ગ્રેટ એન્ટરટેનર્સ ક્લબની અંદર એવું છે કે જે ગાંધીનગરના જે અમુક કલાકારો છે જે ઘરે રહે છે કે જેને પોતાના સ્ટેજ ઉપર આવતા ભય લાગે છે, તો અમે કેવું કરશું એની ભીતિ હોય છે. બાળકો પણ આવી શકે, મહિલાઓ પણ આવી જાય છે, વડીલો પણ આવી, એવા બધાને સાથે લઈ અને એમને અમે મંચ આપીએ છીએ. નીવડેલા કલાકારો તો નીવડેલા સફળ કલાકારો છે, એમની પાસે અનુભવનો બહોળો પ્રયાસ છે. પણ નાના બાળકને પ્રથમ પગથિયું ચડાવી અને સફળતા થાય તો પહેલું પગથિયું કલાકારોને કામ આપવાનું હું ને મારા કુંતલભાઈ આ બંને ભાઈઓ અમે કરી રહ્યા છે. એટલે અને એ લોકોને હું નવા કલાકારો કરતા ધ ગ્રેટ એન્ટરટેનર્સ કે તમે મહાન કલાકાર છો, તમે લોકોને બહુ સુંદર રીતે મનોરંજન પૂરું પાડો છો, એમને એક ટાઇટલ મળે કે ભાઈ અમે ગ્રેટ એન્ટરટેનર છીએ, નાનપણથી એમને પોઝિટિવિટી મળે એ માટે ધ ગ્રેટ એન્ટરટેનર અમે શરૂ કરેલું છે. જેની અંદર અત્યાર સુધીમાં અમે લગભગ 10,000 થી વધારે કલાકારોને મંચ આપી ચૂક્યા છે અત્યાર સુધીમાં ગાંધીનગરમાં. જી અઢળક કહેવાય, 10,000 થી વધુ. અને એક નવા કલાકાર છે કે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એને એક પ્લેટફોર્મ મળે છે, એક કોન્ફિડન્સ આવે છે નાના પ્લેટફોર્મથી કે હવે અમે આગળ કોઈ કોમ્પિટિશન હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો પાછા નહીં પડી. એક પ્લેટફોર્મ મળે પછી એને પ્રોત્સાહિત બી થાય કે આટલા બધા વચ્ચે અમે પરફોર્મન્સ કર્યું અને 10,000 લોકોને તમે પ્લેટફોર્મ આપ્યું તો એ અદ્ભુત વાત કહેવાય. આ બધી વસ્તુ ખરી, પણ ધ હિન્દી પાક્ષિક અખબાર એ ક્યારથી શરૂ કર્યું અને એની શું જરૂર હતી તમારા મતે?
જરૂર તો એવું છે મિત્તલબા જી કે હિન્દી તસવીરે ગાંધીનગર 5 વર્ષ મારું ચેનલ ચાલી, જેમ આપણે કીધું કે અને સાથે આપણે જે જૂના પ્રશ્નો પણ આમાં એડ કરી દઉં છું, વાંધો નથી, કે આપણે કીધું કે હકારાત્મક પોઝિટિવ ન્યૂઝ જી એટલે કે હકારાત્મક સમાચાર. જી પોઝિટિવ મારું માનવું છે કે અમારા અખબારી આલમમાં કે અમારી ઇલેક્ટ્રોનિક હોય કે પ્રિન્ટ મીડિયા બધું હકારાત્મક આપે છે, બધી વસ્તુ હકારાત્મક. જી અગર ક્યાં કોઈ ઘટના બની છે, જી સારી છે કે ખોટી છે, જી એ ઘટના જ્યાં સુધી મીડિયા મારફતે સમાજ સુધી નહીં પહોંચે ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. જી સમજ એ છે કે એકનું એક વારે વારે આપવાથી, ધારો એક્ઝામ્પલ તરીકે એક નાનકડો ખાડો અહીંયા ખોદાઈ છે, આ ઉદાહરણ છે, કોઈની પાસે connection નથી. આ અહીંયા ખાડો ખોદાણો છે, ઓકે. જો અખબારી આલમ કે અમારું ઇલેક્ટ્રોનિક મીડિયા એ ખાડો ખોદાયો છે, એ સમાજની વાર્તાને લઈને પ્રશાસન સુધી ન પહોંચે. ઘણીવાર પ્રશાસન ઘણું મોટું છે, એને દરેક જગ્યાએ શું થાય છે ખબર નથી હોતી, તો અમારા મીડિયા મારફતે એ ત્યાં પહોંચે અને એનો ઉકેલ જલ્દીમાં જલ્દી આવવાનો પ્રયત્ન થાય છે. એટલે હું કહી શકાય કે મીડિયા એ છે સમાજનું દર્પણ છે, સમાજની વાર્તા છે. એટલે કોઈ સમાચાર સારા કે ખોટા હોતા નથી. હા, આપણને જે સમાચાર નથી ગમતા એ વિશે વસ્તુ અલગ છે, એ વિશે અલગ. બીજું પોઝિટિવ, મને એવું છે કે આજે ઉદાહરણ આપું કે પીટી ઉષા, આપણે જૂના એક પીટી ઉષા કે સાનિયા મિર્ઝા કે મહેન્દ્રસિંહ ધોની કે વિરાટ કોહલી, એ બહુ સુંદર પોતાના ક્ષેત્રમાં ચાલી રહ્યા છે અને એમની વાવા કરવી એ આપણા ભારતનું ગૌરવ છે, એ તો છે. પણ મને સાથે એ થાય કે મારા નાનકડા ગાંધીનગરના વાવોલ ગામના એક નાનકડા વોર્ડની દીકરી ધોરણ 8માં શૂટિંગ અથવા રાઇફલમાં પ્રથમ આવી, એનું હાઇલાઇટ કરવા મને વિશેષ આનંદ છે. એ દીકરી મારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલી દેશના મહાન ખેલાડી. એટલે એને અત્યારથી પ્રોત્સાહિત આપવાનું કામ. અને સમાજની અંદર એવું છે કે હકારાત્મકતા બધાને ગમે છે, કોઈને નકારાત્મકતા ગમતી કરવી પણ નથી અને કરતા પણ નથી. એટલે સકારાત્મકતાની ભૂમિકાને સાથે રાખી. અને બીજું મારું માનવું છે કે પ્રેમ આપશું તો પ્રેમ પામશું. એટલે હું જેટલો આપીશ એટલો પ્રેમ મને મળશે. એટલે બધાને એક સાથે પ્રેમથી રાખવું છે અને સકારાત્મકતા ભૂમિકાના સમાચારો છાપવા એ હું મારી અંગત ફરજ સમજુ છું. જી, કહેવાય છે કે અત્તર વેચનારના હાથમાં સુગંધ હંમેશા રહે છે, તો આપનું કાર્ય પણ એવું જ કહી શકાય. તમે કીધું એમ કે મોટા મોટા ખેલાડી તો આપણા દેશનું ગૌરવ છે, પણ જે શરૂઆતથી શાળા કે કોલેજમાં મેડલ મેળવે છે એ પણ એક મોટું ગૌરવ છે. એમને તમે હાઇલાઇટ કરી રહ્યા છો, એ નાની ઉંમરમાં તમારી ચેનલમાં આવે છે, તમારા ન્યૂઝપેપરમાં આવે છે, તો કેટલું ગૌરવ મહેસૂસ કરે. એને કંઈક આગળ વધવાની પણ પ્રેરણા મળે છે. તમારે ભૂતકાળની વાતો, વર્તમાનના કાર્યો અદ્ભુત છે, દરેક કાર્ય. તો અમને એ પણ જાણવાની ઈચ્છા થાય કે તમારું ભવિષ્યનું કોઈ સપનું કે ભવિષ્યના કોઈ કાર્યો એવા ખરા જે આપ જણાવવા ઈચ્છતા હોવ? હા, બિલકુલ સાચું. હું મિત્તલભાઈ કહેવા માંગીશ કે ગાંધીનગરની અંદર કોઈ પણ વ્યક્તિ મને આવીને કહે છે કે કશ્યપભાઈ અમારે આ કરવું છે, એટલે હું તો તમે મને ખાલી કહી દો, હું કરવાનું. એક્ઝામ્પલ તરીકે હમણાં ગાંધીનગર અને મારી પાસે તમે બે ભાઈઓ છે, કુંતલ અને કશ્યપ, બે ભાઈઓની જોડી છે. રામ લક્ષ્મણ કહી શકો, લવકુશ કહી શકો. અમારા બે ભાઈઓથી નામો છે, કશ્યપ કુંતલના નામથી ઓળખાઈએ છીએ. તે કંઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો. હમણાં 8મી માર્ચ મહિલા દિવસે, મહિલા દિવસ અમે નવતર પ્રયોગ કર્યો કે સાડી સ્પર્ધા કરી. તો સાડી સ્પર્ધા આજ સુધી ગાંધીનગરમાં નથી થઈ. એટલે કે હું વિચારો, પછી એવું વિચારો કે ફક્ત બહેનોની જ ગાયકી હોય, એમાં કોઈ પણ ભાઈ ના હોય, મહિલાઓ સિંગર આવે, એ રીતનું કામ કરું. પછી હું લાડુ બનાવવાની હરીફાઈ કરું, વસણના હરીફાઈ કરું. એટલે કોઈ પણ કહે ને કે અમારે કરવું છે, ઓકે તમે કહો થઈ જશે. એટલા માટે કે લોકોનો વિશ્વાસ છે. અને મારે એવું છે નિપલબાદ, મારે જે બહેનો સમાજની અંદર એક વ્યવસ્થામાં ગોઠવાઈ ગયા છે, સરસ સ્થાન પર છે, એનો મને આનંદ છે. પણ જે બહેનો પરિવારને સાચવવાની અંદર, બાળકોને સાચવવાની અંદર ક્યાંક એની કલા દબાઈ ગઈ છે, એ દબાણનું ધીરે અંકુરણ છે, પણ એને છોડ અને વટવૃક્ષ કેમ આપવું
કે અમે કેવું મોટું કામ તો પાણી સિંચનનું કામ કરીએ છીએ, કે ધીમે ધીમે પોતાનો ગ્રોથ કરે અને સમાજ આગળ આવે ને એના પરિવારને પણ થાય કે અમારી દીકરી કે અમારી પુત્રવધુ ખરેખર સમાજમાં એક ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકે એમ છે. એટલે ભવિષ્યમાં આગળ હું મારા સ્વર્ગીય માતાજીના નામથી એમનું ટ્રસ્ટ શરૂ કરી રહ્યો છું, હિન્દુમતી ચેરિટેબલ ટ્રસ્ટ. અને એની અંદર મારા મમ્મી જે મારા માતાજી સૌરાષ્ટ્રના નાનકડા ગામમાંથી આવતા હતા, તેમણે સંઘર્ષ કરીને એક રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી સ્થાન પામ્યું છે. એટલે મમ્મી કહેતા બેટા તમે સમાજમાં એવું કામ કરજો કે હું નાનકડા સૌરાષ્ટ્રના ગામની દીકરી પરિવારના સાથ સહકારથી આટલે બધે પહોંચી, તો તમારી એક ફરજ છે કે તમારા મમ્મીનું એક સપનું હતું કે કોઈ પણ દીકરીને થોડો ઘણો હાથ પકડીને લઈ જશો તો મને આનંદ થશે. અને બીજી વાત કરું મારા મમ્મી કે અતિશયોક્તિ જેવું લાગશે કે મારા મધર જયારે 72 વર્ષે અવસાન પામે ને, તો મિત્તલબાદ ભારતની અંદર 100 મીટર દોડ, 200 મીટર દોડ અને ગોળા ફેંકમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા. એની પાસે 32 ગોલ્ડ મેડલ છે. એટલે મમ્મી એક સૂત્ર આપ્યું, બેટા થકના મના હે રૂકના મના હે. બસ એ આવતા વર્ષથી મેં મમ્મીના નામથી એવોર્ડ ચાલુ કર્યું છે, જેમાં સન્માનીઓને સન્માનવાનું અમે એક ભગીરથ કાર્ય હાથ ધરીશું. ક્યાં કેટલું સુધી અમે સફળ થઈએ છીએ એ તો આપ સૌની શુભકામનાઓ અને ઉપરવાળાની દયા પર નિર્ભર છે. સારા કાર્યમાં કોઈ જ વિઘ્ન ના આવે અને આ કાર્યક્રમમાં જેણે જે માંગ્યું છે ને મળ્યું જ છે, એટલે તમારું ટ્રસ્ટ પણ સારી રીતના બની જશે અને કોઈ વિઘ્ન નહીં આવે ને અમે બધા સાથે જ છીએ. તથાસ્તુ અત્યારે જ ભગવાન વતી અમે કહી દઈએ છીએ, અમે ને ગોહિલ સર, કે તમારા સારા કાર્યો થતા જ રહે. તમારા મમ્મી વિશે અદ્ભુત વાતો કરી કે આટલા બધા મેડલ એમની પાસે 72 યર્સે આટલી સ્પર્ધાઓમાં. અને તમે એક વાત એ કરી કે તમે સાડીની સ્પર્ધા કરી, લાડુ બનાવવાની સ્પર્ધા. તો હું એક વસ્તુ સૌને જણાવી દઈશ કે આ વસ્તુ ભૂલાતી જાય છે, આપણી સંસ્કૃતિ ક્યાંક વિસરતી જઈ રહી છે, એને તમે પાછી નવજીવન આપી રહ્યા છો. કે ચલો સાડીની સ્પર્ધા એટલે જે જીન્સ પહેરતા હશે ને એ પણ સાડી પહેરીને સ્ટેજ પર આવ્યા હશે કે ચલો હું વિનર બનું, મારી સાડી બધા જોવે કે અમે કંઈક અલગ દેખાઈએ. લાડુ બનાવવાની સ્પર્ધા, અત્યારે આપણે સૌ જાણીએ છીએ ઘરે કંઈ પણ પ્રસંગ હોય નાનો મોટો આપણે તરત જ કેટરર્સને બોલાવી લઈએ છીએ. એટલે લાડુ કેવી રીતના બને ને એ પણ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે. તો આવી સ્પર્ધાથી આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે છે, બધાને આનંદ પણ મળે છે અને એક નવું પ્લેટફોર્મ પણ મળે છે. તો મેઇન આપનું કાર્ય છે, આપ પત્રકાર છો, એડિટર છો. તો મને ખાસ એ જાણવાની ઈચ્છા હંમેશા રહે કે જે પણ ફિલ્ડના વ્યક્તિ હોય તો એના મતે એ ફિલ્ડનું શું મહત્વ. તો તમારા મતે પત્રકાર કે એડિટરની ડેફિનેશન તમારા શબ્દમાં શું હોઈ શકે કે પત્રકાર કેવા હોવા જોઈએ? પહેલા તો પત્રકાર નીડર હોવા જોઈએ, સાચું બોલી શકતા હોવા જોઈએ, સાથે પ્રવર્તમાન માહોલની અંદર સાચું બોલવાની સાથે સાથે સામેવાળાને લાગણીને ઠેસ ન પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. કે પત્રકારો થઈ ગયા એટલે ગમે તેમ એ લાગણીને ઠેસ ન પહોંચે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, સમાજને નુકસાન ન થાય. ઘણીવાર એવું લખાઈ જાય છે કે કહે છે કે તલવારથી એક વ્યક્તિનો સંહાર થાય છે, જ્યારે કલમથી સમાજનો સંહાર થઈ જાય છે. તમારી જે ઘટના છે એને એવી રીતે રજૂ કરવાનું મારું માનવું છે, એવું પત્રકારો તો હોવું જોઈએ કે જેનાથી સમાજમાં સુધારો થાય પણ નુકસાન ઓછું થાય. ભડકાઉ વાક્યો ન લખવા જોઈએ, સરળતાથી થાય એવું મારું માનવું છે. ને એડિટરની ફરજમાં એવું છે કે પત્રકારનું કામ છે કે સમાજમાંથી સમાચારો પ્રવર્તમાન જે છે એને ભેગું કરવાનું છે. સંપાદક અથવા એડિટર જે અત્યારે હું જે ફરજ બજાવું છું એનું કામ એવું છે કે ભાષા શુદ્ધિકરણ, એને વ્યવસ્થિત મસાળો આપવા, એને કઈ રીતે ગોઠવવું, એ સમાજમાં કઈ રીતે પ્રતિબિંબિત થશે કે જે લેખ કે વાંચે કોઈને ગમશે. ભાષા શુદ્ધિકરણ, આ બધા આયામોને એકત્ર કરી અને જે પબ્લિશિંગનું અથવા રિલીઝનું કામ કરે છે એ સંપાદકનું કામ. જી, એક પરફેક્ટ વ્યાખ્યા આપી કે પત્રકાર આવા જ હોવા જોઈએ. આપના વિચારો ઉત્તમ છે. સૌને જણાવ્યું કે લગભગ
અમે સુરેન્દ્રનગર બિરાજમાન હતા અને 5-6 વર્ષ પહેલા ફોન પર વાત થયેલી ત્યારે મેં મારી ડિટેલ્સ બધી મોકલી હતી. ત્યારે કશ્યપભાઈનો ફોન આવ્યો કે અરે બા તમે સૌરાષ્ટ્રમાં રહો છો ને આટલું કામ કરો છો. જાણીને ખુશી થઈ કે તમારા સમાજના એક દીકરી બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. એપ્રિશિએશન એમને મારા જે પ્રોગ્રામ હોય એને એમની ચેનલમાં જે બતાવ્યા તો એના માટે પણ આ મોકો છે કે કશ્યપભાઈ આપનો આભાર વ્યક્ત કરી દઉં સૌની સમક્ષ કે અમારા કાર્યક્રમને પણ હાઇલાઇટ કર્યા અને અમારા જેવા અનેક મહિલાઓ, બાળકો, ભાઈઓ તમામના જે સારા પોઝિટિવ કાર્યો છે, વૃક્ષારોપણનું કાર્ય છે કે સ્કૂલના કોઈ પેરેન્ટ્સ મીટિંગ છે, અઢળક આપણે સૌ જાણીએ છીએ બહુ બધા કાર્યો થતા હોય છે સોશિયલ, એ તમામને કશ્યપભાઈ પોતાની ચેનલમાં બતાવી રહ્યા છે. તો એમનો તમામ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપનું વ્યક્તિત્વ આટલું આદર્શ છે તો અમે એ જાણવા ચોક્કસ માંગીએ કે આપના આદર્શ કે આપના ગુરુ કોણ છે? મેં કીધું ને કે આખા સંવાદમાં જેનું નામ આવે ઇન્દુમતી નિમાવત મારા માતુશ્રી, મારા આદર્શ. જી જી. અને આજે એમને મને આજે ગૌરવ છે. આજે ગાંધીનગરમાં મિત્તલભાઈ કોઈ પણ ને કહેશો તો મારી પાછળ છે મારા મમ્મીનું નામ રહે. કોણ કે ઇન્દુબેન નિમાવતના દીકરા છું. આનાથી વિશેષ ગૌરવ મારા મધરને કે 5 વર્ષ સ્વર્ગવાસના થયા હતા. પણ હું હજી એમના દીકરા તરીકે ઓળખાવું છે. મને અદ્ભુત આનંદ છે કે ભાઈ મા તરીકે, માના દીકરા તરીકે મને સન્માન મળે છે. કોણ કે રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષિકાનો દીકરો કશ્યપ, ઇન્દુમતીનો દીકરો કશ્યપ કુંતલ. આ રીતે મારી મને ખૂબ ગમે છે. જી, એ જ કહેવા માંગે છે કે સમાજ સેવા કે સારા કાર્યો એ કંઈ ગમે ત્યાંથી વેચાતા ખરીદી નથી શકાતા. તમે તમારા ઘરમાંથી, આજુબાજુના માહોલમાંથી તમે કેવા લોકોના સંપર્કમાં રહો છો એ બધા પાસેથી તમે આ બધી પોઝિટિવિટી મેળવતા હોવ છો અને કંઈક સારા કાર્યો કરતા હોવ છો. તો આપના જીવનનો કોઈ એવો કિસ્સો કે પત્રકારત્વનો કોઈ એવો કિસ્સો કે તમારા ફેમિલીનો કોઈ એવો કિસ્સો કે જે તમને આજીવન યાદગાર હોય ને તમે એ શેર કરવા ઈચ્છતા હોય? કિસ્સા તો ઘણા બધા છે, પણ મેં આપને કીધું મારી પાસે બધું સકારાત્મક થયું છે, નકારાત્મક થયું જ નથી. જી. गुजराती की बाकी मैं हिंदी में भी इंटरव्यू दे सकता हूँ, मुझे कोई दिक्कत नहीं, क्योंकि मेरा काम ज्यादातर हिंदी में रहता है. आपका ज्यादातर काम हिंदी में है और आप सभी का इंटरव्यू ले रहे हैं. आज आपका इंटरव्यू हो रहा है, इसीलिए तो मैं मित्तल का पूरा ऑक्सीजन परिवार का शुक्रगुजार हूँ. मैं उनको धन्यवाद करता हूँ कि आज जो बंदा सबका इंटरव्यू ले रहा है, आप उनका इंटरव्यू ले रहे हैं. જી જી. હું અમારે થેન્ક યુ કહેવું જોઈએ કશ્યપભાઈ કે તમે અત્યાર સુધી કોઈ જગ્યાએ સ્ટેજ પર બિરાજમાન નથી. ત્યાં ઘણી બધી સંસ્થાઓએ તમને એપ્રિશિએશન કરવા માટે કે ગિફ્ટ આપવા માટેની ઓફર કરી, પણ તમે એ પણ સ્વીકાર નથી કર્યું અને તમે તમારું કામ સહી દિશામાં, જેમ અમે ને ગોહિલ સર નિસ્વાર્થ ભાવે સારું કાર્ય કરી રહ્યા છે એવી જ રીતે તમે તમારું કાર્ય નિસ્વાર્થ ભાવે સારી રીતના કરી રહ્યા છો. અને આ કાર્યક્રમ માટે સમય આપ્યો, ક્યાંય ઇન્ટરવ્યુ નથી આપ્યો. જ્યારે મેં પહેલો ફોન કશ્યપભાઈને કર્યો કે કશ્યપભાઈ તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે, તો કે બેન રહેવા દો ને, મેં ક્યાંય ઇન્ટરવ્યુ આપ્યું નથી અને કોઈ જગ્યાએ ન્યૂઝપેપરમાં પણ નહીં અને લાઈવમાં પણ ઇન્ટરવ્યુ નથી આપ્યું, અને તમને ઇન્ટરવ્યુ આપીશ તો મારે બીજા બધાને જવાબ આપવા પડશે કે તમે અમને તો અત્યાર સુધી ના પાડી હતી. તો મેં કીધું અમારો આવો એક પોઝિટિવિટીનો કાર્યક્રમ છે કે તમારું એવું પહેલું ન્યૂઝ ચેનલ છે કે જે ફક્ત પોઝિટિવ ન્યૂઝ આપે છે, સારી વસ્તુઓને જ પ્રેઝન્ટ કરે છે. તો મહેરબાની કરીને આ ન્યૂઝ ચેનલ બધા સુધી પહોંચે એ જરૂરી છે. આપણે કીધું એમ કે નાનકડા વાવોલ ગામના દીકરી કોઈ અચીવમેન્ટ કરે છે તો એને કોઈ પ્લેટફોર્મ નથી મળવાનું, પણ તમારા થકી પ્લેટફોર્મ મળવાનું છે. તો આજે ઘણા બધા જગ્યાએથી બધા જોડાયેલા છે, તો તમારા હિન્દી ન્યૂઝ ચેનલ વિશે, તમારા વિશે માહિતી મળે. તો નાનામાં નાના વ્યક્તિને તમે હાઇલાઇટ કરી રહ્યા છો, તો એ લોકો ડાયરેક્ટ તમારા સુધી નથી પહોંચી શકવાના, પણ આ ઓક્સિજનના માધ્યમથી, આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી દરેક જગ્યાએ પહોંચી શકે, એમને એક નવું પ્લેટફોર્મ મળે એ ઉદ્દેશ્યથી આપને ઇન્વાઇટ કર્યા હતા. અમારા આ કોન્સેપ્ટ ઓક્સિજન વિશે આપના શું પ્રતિભાવ છે કે આ ઓનલાઈન વેબિનાર છે, ફ્રીમાં છે અને ઘરે બેઠા તમે જોઈન્ટ કરી શકો છો, તો આ વેબિનાર વિશે આપના શું પ્રતિભાવ છે? એક જ શબ્દ છે, ઓક્સિજન. જી જી, ઓક્સિજન. ઓક્સિજનની મારે કશું કહેવું નથી મિત્ર. ઓક્સિજનની જરૂર શું વધે જીવનમાં? જી, એ જ જરૂરિયાત તમારા વેબિનારની છે. આ એક જ લીટીનો મારો જવાબ છે. જી, બહુ ટૂંકમાં, અને દરેક વ્યક્તિ માટે ઓક્સિજન કેટલું જરૂરી છે. જી, બસ. તો બાકી શું કહેવાય કે
ઘણી બધી અમારી પત્રકારો ભાષામાં તો ઘણું લાંબુ કહી શકું, પણ એક જ શબ્દ ઓક્સિજનની જરૂરિયાત બધાને છે. જી, અને દરેક આવા અલગ અલગ વેબિનારથી અમે પણ ઘણું બધું શીખીએ છીએ અને અમારા ઓડિયન્સ પણ ઘણું બધા શીખી રહ્યા છે. પ્લસ તમારા થકી બીજાને કામ મળશે, બીજાના થકી તમને કામ મળે છે. એક માધ્યમ બની રહ્યા છે, એકબીજાનું સેતુ બનવામાં. જ્યાં ક્યાં અટકી રહ્યા છે તો એકબીજાનો હાથ પકડીને આગળ વધી શકીએ. જો કોઈને પત્રકારત્વમાં ઇન્ટરેસ્ટ હોય તો આપના માર્ગદર્શન થકી અથવા કોઈ ન્યૂઝ આપવા છે, પ્રેસ નોટ આપવી છે, તો આપના માધ્યમથી કરી શકે. જી, આપ કઈ કહેવા માંગતા હતા કશ્યપભાઈ, કહી શકો છો. ફરી હું આપણે વિક્ષેપ પાડી રહ્યો છું, પણ મારે જે આપણી સાથે જોડાયેલા છે એમને કહેવું છે કે મિત્તલબા એ કેવું વ્યક્તિત્વ છે કે મેં એમને પહેલી વાર જ આજે જોયા છે. આજે મારે કહેવત મને આનંદ હતી, પહેલી વાર જોયા છે. અત્યાર સુધી ખાલી ટેલિફોન પર સાંભળ્યા હતા અને પ્રેસ નોટમાં જોયા હતા. આજે પ્રત્યક્ષ આજે મેં આપને જોઈ લીધા છે. એટલે મને આનંદ પણ એ વાતનો છે કે હું નાના કરતો તો પણ કે છે ને ઘણીક વાર એવા સંજોગ ઉભા થાય છે કે જેને તમે અસ્વીકાર કરી શકતા નથી, અને એ હકારાત્મકતા આજે આપે છે. આજે તમને મળીને મને આનંદ થયો કે કેટલા બધા વ્યક્તિઓ આપની સાથે આપણા ઓક્સિજન પરિવારમાં જોડાયેલા છે. એમને મળીને પણ કે મને નવી ઉર્જાનો આજે સંચાર થયો કે ભાઈ આજે મિત્તલબાને મેં હા પાડી તો ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર મારે માનવો જોઈએ. મને ખરેખર મિત્તલભાઈ મને ઓક્સિજન આપે છે એવું મને લાગે. અરે કશ્યપભાઈ, થેન્ક યુ સો મચ. અને આપે આપનો કિંમતી સમય આપ્યો અને હંમેશા આ હકારાત્મકતા સાથે જોડાયેલા રહેજો. અને જે કાર્ય કરો છો એના માટે ઓલ ધ બેસ્ટ. અમારા લાયક કામકાજ હોય તો બેઝિજક કહેજો. અને હવે ઓપન સેશન શરૂ કરશું, એમાં ઓડિયન્સ આપની સાથે વાતચીત કરી શકશે, વિષય વસ્તુને અનુરૂપ જ પ્રશ્ન પૂછી શકશે અથવા શુભેચ્છા આપી શકશે. તો થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી, ઘણી બધી નહોતા જાણતા તેવી વાત પત્રકારત્વ વિશે જાણવા મળી. ઓપન સેશનની અંદર જે કોઈ હાલમાં જોડાયેલા છે બધા આપણા બરાબર છે કે રમેશ જેને 4.5 વર્ષથી સાથ સહકાર આપ્યો છે, એટલે કોઈ એમાં સૂચના આપવાની હાલ જરૂર નથી. આપનો રાઇટ હેન્ડ બતાવી અને આપ વાત કરી શકો છો. મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, પહેલા આપ આપનો પરિચય આપો, ત્યારબાદ આપની વાત કરીશું. જય માતાજી. કશ્યપભાઈ નો એપિસોડ સાંભળ્યો. હિન્દી અને ગાંધીનગર કેપિટલ, ગુજરાતનું કેપિટલ, એમાં પાછું હિન્દી ભાષાને પ્રમોટ કર્યું એટલે એક યુનિક કોન્સેપ્ટ છે. બહુ સારું લાગ્યું. અને મારો પરિચયમાં હું મહેન્દ્રસિંહ ચુડાસમા USA થી બોલું છું. US એરફોર્સમાં ડિફેન્સમાં સેવા આપું છું. અને તમે કીધું એમ પોઝિટિવિટી ને એ બધું, અમારા મિત્તલબા દીકરી પોઝિટિવિટીથી ભરેલા છે. અને તમારી જેવા પોઝિટિવ રાષ્ટ્રપતિ એવોર્ડ વિનરના દીકરા ને તમે, તમારા મધર. હા, એટલે આવા બધા વ્યક્તિત્વને અમારી સામે લાવે છે એટલે અમે પણ આજે ગૌરવ થોડુંક મહેસૂસ કરીએ છીએ કે ચલો આવી મોટી વિભૂતિઓ અમારી સામે પ્રત્યક્ષ વાત કરવાનો લાભ અમને લાવો મળ્યો. ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. કશ્યપભાઈ ચુડાસમા સાહેબ 4 વર્ષથી અમેરિકાથી રેગ્યુલર જોઈનિંગ કરે, ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોય, ક્યાં ફરવા ગયા હોય, ક્યાંય મોલમાં ગયા હોય, છતાં પણ એ વેબિનાર તો જોઈન કરે જ. અને એ પણ બહુ મોટા સોશિયલ વર્કર છે, પણ એમને એમની વાતચીતમાં નથી જણાવ્યું. ઘણા બધા સ્ટુડન્ટને, ઘણા બધા જરૂરિયાતમંદને હંમેશા મદદ કરતા રહે છે અને અમારા તો માર્ગદર્શક છે. એટલે થેન્ક યુ ચુડાસમા સાહેબ, થેન્ક યુ સો મચ. ચુડાસમા સાહેબ, એક વાંધો ના, તમારી અડધી મિનિટ લઈશ, વધારે મિત્તલબા. હાજી જી શ્યોર. જી શ્યોર. ચુડાસમા સાહેબ સાથે વાત કરીને મને એમ લાગ્યું કે દેશભક્તિનો પ્રેમ અને માતૃપ્રેમ આવો જોઈએ. સાહેબ અમેરિકા હોવા છતાં કાઠિયાવાડી એટલું શુદ્ધ બોલે છે, મને આનંદ થઈ ગયો. હું કાઠિયાવાડમાં બેઠો ને એટલું નજીક લાગે છે. આ સાહેબ બાજુ તમારી પાસેથી શીખ્યો કે વિદેશની ધરતીએ તો ગમે તે આપણા સંસ્કાર, આપણા જે માતૃભાષા છે એ કોઈથી છૂટવી ન જોઈએ. સાહેબ ખરેખર આજે મિત્તલબા અને ઓક્સિજન તરફથી ખૂબ ખૂબ આભાર કે આપણા જે વ્યક્તિત્વનો દર્શન થયો તો કંઈક શીખવા મળ્યું. માતૃભાષામાં એ જ છે ને જે મીઠાશ,
માતૃભાષામાં હોય કે બીજી ભાષામાં બીજી બધી આપણી પરદેશની ભાષાઓ બધી આપણે સ્વીકારેલી છે, એડેપ્ટેડ છે, જરૂરિયાત છે, પણ માતૃભાષા તો આપણી શું કહેવાય જે કાંઈ ગણો એ બધું જ છે આપણું સર્વોપરી છે. એટલે એ તો એમાં એ મીઠાશ ને એ લેકો રહેવાનો જ છે. અને બહુ જ આનંદ થયો સાહેબ. મળતા રહીશું અવશ્ય. મિત્તલબા જરૂર આપણો લઈ લઈશું પછી આપણે. જી જી થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. જી ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. બધાને ઇન્ટરવ્યુ દેવા વાળા આજ ખુદ ઇન્ટરવ્યુમાં આવી ગયા. જી शिकारी खुद शिकार हो गया. शिकार खुद शिकार नहीं हुआ है, आज ऐसा हो गया है खुद दूसरों को रास्ता दिखाने वाला खुद रास्ते पे आ गया. એવી કરે જી નેક્સ્ટ જે કોઈ વાત કરવી હોય એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને ક્રમશઃ વાત કરી શકે છે. નૂતનસિંહ ભાઈ છે, ગંભીરસિંહ ભાઈ છે, વિરેન્દ્રસિંહ ભાઈ છે. મારી સ્ક્રીન ઉપર જેટલા મને દેખાઈ રહ્યા છે. જે કરશનજી બાપુ છે. જી હા જી નૂતનસિંહ ભાઈ આપનું માઇક અનમ્યુટ કરજો. આપનો અવાજ ગંભીરસિંહ છે. ગંભીરસિંહજી આપ વાત કરી શકો છો. જી નમસ્કાર કસબભાઈ. નમસ્કાર જય માતાજી બાબુ. જી મિત્તલબા બેન. ગંભીરસિંહ ભાઈ આપનો ફેસ નથી દેખાવી રહ્યો. જી હાજી. અચ્છા જી હાજી કીધું જય માતાજી સર્વને. જી કસબભાઈ ને સાંભળ્યા. બીજું પણ બહુ સારું કાર્ય કરી રહ્યા છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. મહેન્દ્રસિંહભાઈ ચુડાસમાજી સાહેબ ને પણ જય માતાજી. ખૂબ ખૂબ આપનો પરિચય રજેલા સર્વને. ગંભીરસિંહજી. જી જી જી. આપ સર્વે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો. તો પ્રથમ વખત જોડાયો છું, પણ જે મિત્તલબા, જયદેવસિંહ, મહેન્દ્રસિંહ સાહેબ છે યુએસએ થી, ઘણા બધા છે. તો મને ઈચ્છા તો છે કે હું ઓક્સિજન આજે વેબિનાર આજે 109 એપિસોડ થાય ને મિત્તલભાઈ, 109મો વારો મારો એટલે 109મો વારો મારો છે એવું કહી શકાય. હાજી 100%. જી મેં અપેક્ષા એવી રાખી કે તમે 1,01,9મો વારો ત્યારે ફરી મને પાછો બોલાવો એવો મને ઈચ્છા કરી. જી 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 ગંભીરસિંહ ભાઈ આપની વાત અધૂરી રહી હતી. જે બસ શુભેચ્છા આપી હતી એમને સબભાઈ ને બધાને કીધું ખૂબ ખૂબ શુભેચ્છા. અને આપને પણ જી જી ગંભીરસિંહ ભાઈ પણ આપણા અતિથિ વિશેષ કશ્યપભાઈ રહી ચૂક્યા છે. મુંબઈથી બિરાજમાન છે અને પોતે મોટી લગભગ માર્સ કંપની છે એમની. સોરી જો નામમાં કોઈ ભૂલ ચૂક હોય તો. મેક્સ સોરી હા મેક્સ કંપની છે એમની પોતાની, અને બહુ મોટા બિઝનેસમેન છે અને બહુ મોટા સોશિયલ વર્કર છે અને સાયલેન્ટ સોશિયલ વર્કર છે. થેન્ક યુ ગંભીરસિંહ ભાઈ. જી થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર ગંભીરસિંહજી. નૂતનસિંહજી ગોહિલ, આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. મારું નામ નૂતનસિંહ ગોહિલ, પાલીતાણા તાલુકો અને મૂળ પિથલપુર ગામ. પણ ભાઈનું આજે બહુ સરસ આપનો અભિપ્રાય બધો, અને મને થોડુંક જોડતી વિષય હતો, કારણ કે પ્રેસમાં થોડુંક કામ કરવાનું થયું હતું 7 વર્ષ, અને અત્યારે હાલમાં ગુજરાત યાત્રા નામનો સાપ્તાહિક છે પણ રેગ્યુલર નથી. જી હા, પણ આપનો ખૂબ ખૂબ આપને અભિનંદન, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપ બસ તટસ્થ રીતે, ખાસ આમાં તટસ્થતા જે છે ને એ અગત્યનું પાસું ભજવતું હોય છે એવા મારા અનુભવ મુજબ વાત કરી. જી જી આપણે જે આશાઓ છે એને પણ હંમેશા અમે ખરા ઉતરીએ તો પ્રભુ પાસે અમે શક્તિ માંગીશું, અવશ્ય માંગીશું. થેન્ક યુ નૂતનસિંહભાઈ. નૂતનસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે જળ યાત્રામાં. પછી જે બાળકો અત્યારે કુપોષણનો શિકાર થઈ રહ્યા છે એના ઉપર ગામડામાં જઈને કામ કરી રહ્યા છે. કદાચ અત્યારે વાત કરવાની કોશિશ કરું કે નૂતનસિંહભાઈના આ કાર્યો છે તો સવાર પડી જાય. એક પોતાના વિચારો ગમતી વાત, એ રેગ્યુલર પોતાના વિચારો ગમતી વાત કરીને લખે છે. એમાં પણ અદ્ભુત પોઝિટિવ થોટ્સ હોય છે, રેગ્યુલર અમને મળતા રહે છે. એના માટે પણ આભાર. થેન્ક યુ નૂતનસિંહભાઈ, થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્તલબા બાશ્રી અને ભાઈશ્રી
આપ પણ ઓક્સિજન મને પૂરું પાડ્યું અને એક ચાન્સ આપ્યો અને વિચારોની આપલે થઈ. ખૂબ ખૂબ આપનો આભાર. જી જી, થેન્ક યુ. મિત્રો મારે એક પ્રશ્ન પૂછવો તમને. હા જી જી, શ્યોર, પૂછી શકો છો. અમે પ્રશ્ન પૂછ્યા વગર રહી ન શકીએ. તમે અમને પૂછ્યા જી હાજી હાજી. તો મારે એ પૂછ્યું છે કે ઓક્સિજન નામ કેમ પાડ્યું? જી, ઓક્સિજન નામ પાડવા પાછળ પહેલા અમારો પ્રોગ્રામ હતો પરિશ્રમથી પ્રગતિ. અમે 1 થી 100 સુધીના એપિસોડમાં ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજના જ મહિલાઓ અને ભાઈઓને એઝ અ ગેસ્ટ લેતા હતા. પણ 100 એપિસોડ પૂરા થયા પછી મને એમ થયું કે આ રોજે રોજ દાળ ભાત શાક બધાને નહીં ભાવે, તો કંઈક નવું શું કરવું. તો એવો કોન્સેપ્ટ વિચારીએ કે આપણે દરેક સમાજના લોકો સારું કાર્ય કરે છે, ફક્ત ક્ષત્રિય સમાજના લોકો જ સારું કાર્ય કરે છે એવું નથી. દરેક સમાજના લોકો સારું કાર્ય કરે છે. તો દરેક સમાજના લોકોને આપણે ઇન્વાઇટ કરીએ અને આવી રીતના ઇન્ટરવ્યુ લઈએ. કોન્સેપ્ટમાં ચેન્જ કરી રહ્યા છે તો નામમાં પણ ચેન્જ કરીએ. તો નામ એવું તો શું રાખીએ? તો પહેલા અમે જિંદગી એક સફર, સક્સેસ, એવું ઘણું બધું વિચાર્યું કે આ નામ રાખીએ, આ નામ રાખીએ. પછી એમ થયું કે એકદમ કોમન લાગે છે, પણ મારા માટે વેબિનારનું મહત્વ શું? તો જેમ કે શ્વાસ લીધા વગર ના ચાલે, એમ મને વેબિનાર ન થાય તો મને ન ગમે. તો પછી મને એમ થયું કે એના માટે શું? તો ઓક્સિજન નામ મને વધારે સારું લાગ્યું અને થોડુંક સસ્પેન્સ વાળું પણ લાગે કે સાઉથના મૂવીના નામ અલગ ને સ્ટોરી અલગ, તો કંઈક નામમાં પણ ચેન્જ કરીએ. તો પછી મેં કીધું ઓક્સિજન, કારણ કે આ વેબિનાર થકી ઘણા બધા ભાઈઓ બહેનોને એક પ્લેટફોર્મ, કામ મળ્યું છે. ઘણા ઓડિયન્સને કંઈક ને કંઈક રીતે ઓક્સિજનના રૂપે જ્યાં જરૂર પડી છે ત્યાં મદદરૂપ થયા છે. તો આ નામ ઓક્સિજન એટલે જ પાડ્યું છે. ખરેખર બહુ યુનિક નામ છે, ખરેખર સારું છે. ઓક્સિજન સાંભળે કે વિજ્ઞાનનું કોઈ ભાષાનું નામ હશે એવું લાગે કે વિજ્ઞાનનું કોઈ વેબિનાર તો નહીં હોય. ખરેખર સારું છે. જી જી. સાવ ટૂંકમાં કહું ને કશ્યપભાઈ, તો 100 એપિસોડમાં અમોને જે મળ્યું છે ને એ ઓક્સિજન મળ્યું છે અને ઓક્સિજન થકી જ અહીં સુધી પહોંચ્યા છીએ. તો પછી એ જ નામ રાખીએ કે જેથી કરી બધાને કંઈક અલગ યુનિક પણ લાગે અને અલગ પણ લાગે અને કંઈક આ શું છે એ કમસે કમ નામ જોઈને જાણવાની તાલાવેલી થાય. હવે કોઈને વાત કરવાની હોય તો એ પોતાની વાત રજૂ કરી શકે છે, પોતાનું માઇક અનમ્યુટ કરીને. કશ્યપભાઈ, આપનું માઇક મ્યુટ છે. તો આજના વેબિનારને આપણે અહીંયા આજનો આ એપિસોડની પૂર્ણતા તરફ જઈએ તો હું બાસી નીકળવાને કહીશ એ આભાર વિધિ કરે. બાસી નીકળ. જી કશ્યપભાઈ, આપનું માઇક અનમ્યુટ કરજો જો આપને કંઈ કહેવું હોય તો. અમે આભાર વિધિ કરી રહ્યા છીએ, પછી આપ વાત નહીં કરી શકો એટલા માટે. સોરી મિત્રભાઈ, જય માતાજી. જી જી, જય માતાજી. હર્ષાબા દીદી બોલી શકો છો. જી, થેન્ક યુ સો મચ. તમે અમારા ગાંધીનગરના તસવીરે ગાંધીનગરના જે કશ્યપભાઈ છે એમને અહીંયા વેબિનારમાં લઈ આવ્યા. સોરી, થોડી લેટ પડી. એક તો અમારે બહુ કહેવાય કે ન્યૂઝ એવા થઈ કે અમારા ગાંધીનગરમાં અમારા રિલેટિવના દીકરા હોય ફરતી ગયા એટલે હું થોડી લેટ આવી અહીંયા. જી જી. પણ પહેલાનું મેં જોયું હતું એટલે મેં કીધું ના, થોડી વાર પણ હું હાજરી આપીશ. કશ્યપભાઈનું કામ ખૂબ જ સરસ છે. ગાંધીનગરમાં કશ્યપભાઈ તો મને ના ઓળખે, પણ હું એમને બહુ સારી રીતે ઓળખું છું. અને વેલકમ કશ્યપભાઈ અમારા રાજપૂત સમાજના વેબિનારમાં. જય માતાજી સર્વેને. થેન્ક યુ સો મચ. પોઝિટિવ દીદી છે કશ્યપભાઈ. ઝાલા હર્ષાબા ઘણા વર્ષોથી ગાંધીનગરમાં બિરાજમાન છે અને એમને કીધું એમ કદાચ આપણે ઓળખતા હો, પણ એ પણ બહુ બધી સોશિયલ એક્ટિવિટી કરી રહ્યા છે. અને સૌથી સારી વસ્તુ એ શું કરી રહ્યા છે,
કે સારા મેસેજને જ ફોરવર્ડ કરે છે. ક્યારેય તમે હર્ષાબા દીદીના મેસેજમાં ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ કે નેગેટિવિટી વાળા મેસેજ ક્યાંય તમે નહીં જોઈ શકો. ફક્ત એમનો મેસેજ હોય એટલે સમજી લેવું કે કંઈક અગત્યનું છે, ખાસ છે, વિદ્યાર્થી માટેનું છે, મહિલાઓ માટેનું છે કે સમાજને ઉપયોગી છે, એવા જ મેસેજ બાશ્રી હર્ષાબા ફોરવર્ડ કરે છે. તો થેન્ક યુ સો મચ પોઝિટિવ દીદી. વેલકમ. કશ્યપભાઈ, મારા હસબન્ડને તો આપ ઓળખતા જ હશો, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પત્રકાર. કશ્યપભાઈ, તમારું માઇક અનમ્યુટ પ્લીઝ કરો ને. તો તમે વાત કરી શકો. જી, હવે બરાબર છે. જી જી હા જી. જય માતાજી. એટલું જે ગાંધીનગર ગામ બહુ નાનું છે ને વર્ષોથી ક્યાંક ને ક્યાંક પરિચયમાં તો આવી જતા હોઈએ છીએ. કાં નામે યા તો ચહેરે પરિચયમાં તો આવી જતા હોઈએ. જી જી જી. જી. ચાલીસ છે ગાંધીનગરમાં જ, એટલે હું તો આપને સારી રીતે ઓળખું છું. બસ નાના ભાઈ પર હંમેશા પ્રેમ ને આદર રાખજો, બીજું શું છે. માતાજી બ્લેસ યુ. જય માતાજી. જય માતાજી. વિઠ્ઠલભાઈનો ખૂબ ખૂબ આભાર, ઓક્સિજનનો આભાર, બાપુનો આભાર, ખૂબ આભાર. તેમને આ આભારનો ભાર વહન કરવાની શક્તિ આપી. જી, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. આપનો કિંમતી સમય હંમેશા આપી રહ્યા છો, નવી ઉર્જા આપી રહ્યા છો, અને ઘણા લાંબા સમય સુધી વેબિનાર નહીં કરી શક્યા તો કશ્યપભાઈ એટલા બધા ફોન ને મેસેજ મારી ઉપર આવ્યા કે શું થયું છે, કઈ પ્રોબ્લેમ છે, કેમ તમે વેબિનાર બંધ કરી દીધો છે, કેમ કોઈ ઓડિયન્સ કઈ માહિતી પણ તમે ગ્રુપમાં નથી શેર કરી શક્યા. એટલે બધાની માફી પણ માંગીએ છીએ કે લેટ થયા છે, પણ હવે પાછા આપણે કન્ટિન્યુ થઈ જશું. અને ફરીથી ક્ષમા માંગુ છું કે તમારા બધાની બહુ બધી અપેક્ષાઓ છે, બહુ બધા ગેસ્ટને મળવાની ઉત્સુકતા છે. અમે એને ગોહિલ સર સતત પ્રયત્નશીલ રહેશું. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. જય માતાજી. જય માતાજી. જય માતાજી.